સરસ. દીપ પ્રાગટ્ય બાદ જે આપણા મુખ્ય મહેમાન ડોક્ટર લખીસિંહ રાણા પોતાનો કિંમતી સમય ગર્વ સાથે કહી શકાય કે એ આપણી કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક છે અને એ જોડી તરીકે 8 વર્ષ સેવાયેલી છે. ત્યારે પહેલી એપોઇન્ટમેન્ટ લખીસિંહ રાણાની હતી. એટલે આપણે ખૂબ એમને દાવેથી બધાની લખીસિંહ રાણાની હતી. શરૂઆતથી તે પહેલી કોમર્સ ફેકલ્ટીની અંદર ડોક્ટર લખીસિંહ રાણાની હતી અને સરસ મજાનું કામ નિભાવ્યું. મને પણ ગૌરવ થાય છે કે અમે એક જ ઘરમાંથી આવીએ છીએ, એક જ કુટુંબમાંથી આવીએ છીએ. મારા અંકલ છે અને મને આભાર છે. અને જે સાહેબ પણ છે અહીંયા સુધી પહોંચ્યા એટલે પ્રકાશભાઈ ડોક્ટર પ્રકાશભાઈ પરમાર છે. હું પ્રકાશભાઈ એટલે કહું છું કે મિત્રની વાત કરી એના માટે. આ ઉપરાંત હલો આવશે તેમજ બધા જ નામ નથી લેતો પણ બહેનો જેની સાથે પણ ખૂબ નોકરી કરી અત્યારે જે છે એ બેન પણ વિદ્યાર્થી હતા સાથે નોકરી પણ કરેલી. શરૂઆત થઈ અને કોમર્સના છોકરા જે આવતા હતા દસ્તાવેજ છે કે જે બહાર પાડે કે દરેક પબ્લિક સુધી જે દસ્તાવેજ છે એ પહોંચે અને આપણે જોઈ શકીએ છીએ. બજેટ સામાન્ય રીતે 1 એપ્રિલ છે ત્યારથી શરૂઆત થાય અને 31 માર્ચ સુધી ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. એટલે ત્યારથી આ બજેટનું થોડું મહત્વ વધારે વધ્યું. બાકી એ પહેલા તો શું હતું કે ખાસ કરીને બાહ્ય અને આંતરિક સુરક્ષા છે એ સરકારનું મુખ્ય કામ છે. બાકી રાજાની બજેટની જે આપણે વાત છે એમાં સૌથી વધારે અત્યારે ભારત એક ને વિશ્વના દરેક દેશ છે એની અંદર બજેટનું હવે સૌથી વધારે મહત્વ એટલે છે કે એ સરકારને કરવાના 31 માર્ચ સુધી આવશે. બરાબર? આ છે ખર્ચ એના બધા. પણ ગયા વર્ષે 2025 માં બજેટ તો રજૂ કર્યું છે ને તો એ ઉપર નાખ્યું છે અને કેન્દ્રીય બજેટનો જે ભાગ થઈ ગયો છે અને એમાં વચ્ચેનો સમયગાળો એવો હતો કે જેમાં પહેલા બજેટ રેલવેનું અલગથી રજૂ થતું હતું, પછી કોમન રીતે પોલીસે એને એક કરી નાખ્યું છે. નેક્સ્ટ કેન્દ્રીય બજેટ. જો બજેટમાં બે વસ્તુ મુખ્ય હોય છે, વાત આવી ગઈ. એક છે આવક, બીજું છે ખર્ચ. એ સરકાર દ્વારા ખર્ચ કેવી રીતે કરવામાં આવશે. નેક્સ્ટ આ ભણતા છે જેમાં આવતું છે બહુ પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે શું છે તો કે ઇન્કમ ટેક્સ છે, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય એની આવક સરકારે જે નક્કી કરી છે એના કરતા વધી જતી હોય ત્યારે એને આવક વેરો આપે. કોર્પોરેટ ટેક્સ જે કામ કરતા હોય આપે. અને પરોક્ષ છે કર સિવાયની આવક એ થાય. અત્યારે બહુ ઓછી છે પણ કઈ તો કે સરકારી કંપનીઓ છે એ નફો કરે. સરકારની કોઈ કંપની યાદ છે કોઈ સરકારની કઈ કંપની? બધા મોટા ભાગના ઉદ્યોગો સરકાર આસ્થા કરતા 1991 પછી ધીરે ધીરે સરકારે વેચવા માંડ્યા છે. એટલે એનું આંશિક કે સંપૂર્ણ ખાનગીકરણ થઈ રહ્યું છે પણ એમાંથી પણ જો કોઈ આવક થાય તો એ આમાં આવે. પછી છે દંડ અને ફી. બરાબર છે? તો જાહેર કોઈ દંડ થાય, કોર્ટમાં છે, રોડ રસ્તા ઉપર ટ્રાફિકમાં વોચ આપે એ દંડ થાય તો એ આમાં આવી જાય. ત્યાર પછી લોન પરનું વ્યાજ. સરકારે કોઈ જે ખર્ચ કરી આપણે એની અંદર પહેલા સુરક્ષાની વાત કરીએ તો એની અંદર આપણે છે કે રક્ષા, ડિફેન્સ, એની અંદર જમીન, જળ અને હવાઈ. આની અંદર લખ્યું છે આર્મી, નેવી અને એરફોર્સ. એ ત્રણેય માટે જે આપણે ખર્ચ કરીએ તો એ સેવા છે. અત્યારે સરકારે સૌથી વધારે મહત્વ આપ્યું છે રક્ષામાં 15% પ્લસ કર્યું છે અને કૃષિ છે એ બધા માટે જે ખર્ચ કરે એ પણ આમાં આવી જાય છે. ત્યાર પછી ગરીબી સબસિડી છે આની અંતર્ગત. અને જૂની સરકારમાં લેવીની એક પ્રથા હતી કે ખેડૂતો પાસેથી અનાજ લે. વર્તમાનમાં તો કઈ છે નહીં, તો સરકારે તો પૈસા આપીને જ ખરીદવું પડે છે, તો એમાં પણ ખર્ચ થઈ શકે. પૈસા
છે બેઝિક, તો મુખ્ય જેમાં ઘરના સંદર્ભમાં આપ્યું એના સંદર્ભમાં પીપીટી એ પણ બનાવેલું છે. આમાં થોડી ક્લેરિફિકેશન કરી દઉં કે આ જે આખું પીપીટી રહ્યું એ સંપૂર્ણ એઆઈ આધારિત છે. એટલે મારો એના સંદર્ભના જે વસ્તુ છે એ બધું જો સરકાર કેટલાક પ્રોજેક્ટ એવા હોય કે જે ખૂબ લાંબા સમય સુધી ચાલતા હોય, બરાબર? મોટા ભાગના દેશ છે એની વાત કરીએ તો કોઈ દેશ સીધા ઉદ્યોગ વાળા હતા નહીં. વિશ્વની અંદર સૌથી પહેલા ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડની અંદર થઈ, ત્યારથી ધીમે ધીમે બીજા બધા દેશની અંદર પ્રસરાઈ. વિશ્વની હિસ્ટ્રી જોવા જઈએ તો મોટા ભાગના દેશો એવા છે કે પહેલા વિકાસની પ્રાથમિકતાઓ કયા ક્ષેત્રમાં વધારે અને વધુ ધ્યાન આપવું એ પણ બજેટમાં નક્કી થાય છે. યોજનાઓ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી યોજનાઓ આવે એ પણ બજેટમાં આવે છે. અને કર માળખું સરકાર જે કર ઉઘરાવે છે એનો કર આવક એટલે કે ટેક્સ રેવન્યુ અને બિન કર આવક, હમણાં જ આપણે વાત કરી ને એમાં બે આવી ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ અને બિન કર આવક. તો એની પણ આપણે વાત કરી. સરકારને કોઈ ઉદ્યોગ હોય નફો કરે, કોઈ ધંધામાંથી રકમ લેવામાં આવે, એ બધું એમાં આવી જાય છે. જો એ બે બાજુથી પૈસા આવે છે. થોડી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં 1 ફેબ્રુઆરીના દિવસે બજેટની રજૂઆત થઈ. તો આ બજેટ શું લેવા બજેટમાં આપણને થોડો ખ્યાલ આવે પછી થોડા વાત કરીએ. ત્યારે બહુ શોર્ટ ટાઈમમાં પૂર્ણ થશે. આ આપણી વ્યૂહાત્મક રૂપરેખા છે. વિકસિત ભારતની અંદર જે મહત્વાકાંક્ષા અને સર્વ સમાવેશ છે એનું સંતુલન કરવા માટે પ્રયત્ન કર્યો છે. બિફોર થોડી વાત કરતો આની પહેલા જો સરકાર લોકો છે ને દરેકની માનસિકતા હોય ને એમ સરકારની પણ માનસિકતા. ઇલેક્શન નથી હોતું ત્યારે સરકાર છે એ બજેટ તો બનાવવું જ પડે, બનાવે તે પણ કદાચ એવું બને કે એની અંદર આપણને ખ્યાલ ના આવે શું થયું, કેમ કે ડાયરેક્ટ રીતે સીધી તમારી રીતે આપણે વાત કરી તો આ ત્રણ થીમની થોડી વાત કરી હતી કે એક્શન ઓવર એમ્બિબલ, બીજી વાત છે રિફોર્મ ઓવર રેટરિક, એટલે કે વાણીના બદલે સુધારા ઉપર ખાલી જાહેરાત કરી કહી દેવું એની પ્રતિમાં સુધારો થાય એની ઉપર થોડો ભાર મૂક્યો છે. ત્રીજું પીપલ ઓવર પોપ્યુલિઝમ, એટલે કે લોક અને પછી નીચે ઉતરી જાય એમ નહીં. બીજું છે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને ક્ષમતાઓનું નિર્માણ કરવું. ત્રીજું છે સબકા સાથ સબકા વિકાસ, દરેક પરિવાર અને ક્ષેત્રો સુધી સંસાધનોની જે પહોંચ છે એ સુનિશ્ચિત, એટલે લોકો સુધી મર્યાદા 1% થી વધારી અને 3% કરી છે, જેથી દેશના ઉદ્યોગોને થોડું રક્ષણ મળે. પ્રોફેશનલ સંસ્થાઓ છે એને વધારે સુવિધાઓ પૂરી પાડી એનો પ્રયત્ન કર્યો છે. અને લિક્વિડિટી સપોર્ટ છે એની માટે અને જે પ્લેટફોર્મ છે એના વિકાસ માટે પણ સરકારે ખર્ચ કરવા માટે થોડો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ તો રેલવે છે એને બે પ્રદેશ વચ્ચે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર છે મુંબઈ પુણે એવા, કેમ કે તો ગતિ છે ને એ વિકાસની સાથે ગતિ બહુ જરૂરી છે. અત્યારે આપણે ખબર છે વંદે ભારત હમણાં 7 માટે અમે વંદે ભારતની મુસાફરી કરી હતી. બહુ સારી ટ્રેન છે, 110 ની સ્પીડ સુધી અહીંયાથી થોડીક આગળ જઈને 150 કદાચ પહોંચી જાય આપણે બહુ સારું કહીએ. પણ ચીનમાં મારા કોલસાનું જે છે ખપત ઓછી થાય, જે વાતાવરણને નુકસાન ઓછું કરે અને બહારથી લાવવું પણ ન પડે. જો પછી શિક્ષણ રોજગારી ભવિષ્યનું નિર્માણની વાત છે તો શિક્ષણથી રોજગારી મળે એવા પ્રયત્ન છે. એટલે કદાચ કોઈ બેઠા હશે તો ઇન્ટર્નશિપ કરવા ગયા છે અમારે કોમર્સ વાળા ગયા છે કે ડીવાય કોમર્સ છે. તો સેવા ક્ષેત્ર છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી અને કોરિડોર જેની વાત કરી એમાં 5 નવી યુનિવર્સિટી કાઉન્ટની વાત છે અને જેના દ્વારા લોકો સારું શીખી, સારું શિક્ષણ મેળવી, સારી રોજગારી પાઇન નટ્સ આપણી ખેતીનું વિસ્તરણ થાય એવા પ્રયત્ન કરવાના છે. પશુપાલન માટે ખાસ ખાનગી વેટરનરી કોલેજ અને હોસ્પિટલોને લોન અને
સબસિડી છે એ ઝાઝામાં ઝાઝી મળે અને આપણા દેશનું બહુ મહત્વનું સેક્ટર છે. હમણાં થોડી વાર પહેલા મેં ઉલ્લેખ કર્યો કે આજે પણ આપણા 48% લોકો આપણા દેશના છે એ આના ઉપર આધાર નથી. કુદરત ઉપર સૌથી જ્યાદો એના ઉપર આધાર રાખવો પડે છે. બધો જ પાક તૈયાર થઈ ગયો હોય, હમણાં જ આપણે ચોમાસામાં જોયું હતું, અને કુદરતી આફત આવે તો એની ઇન્કમ 0 અથવા 0 ની નથી જઈ શકે. તો આની માટે છે ને સરકારે બહુ પ્રયત્ન કર્યો છે. તમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ખેતીના જે જશે. હમણાં મેં વાત કરી કે સંરક્ષણમાં 15% પ્લસ થયા, એટલે પહેલા ખર્ચતા હતા એના કરતા 15% વધારે ખર્ચવાના છે. હજી કુલ પૈસાના 15% જ ખર્ચતા, કુલ પૈસાના તો 11% પૈસા આપણે સંરક્ષણમાં ખર્ચવાના છે. બરાબર? અને 22% છે એ રાજ્યો આપશે. બરાબર? રાજ્ય કર જેમ કહેવાય ને, આ જવાની વાત છે એટલે રાજ્યને પૈસા આપશે. આપણે અત્યારે જે બજેટ છે એ કેન્દ્રનું રજૂ થયું ભારત. થોડાક જ દિવસ પછી ગુજરાતનું બજેટ રજૂ થશે. તો ગુજરાતનું બજેટ રજૂ થશે એમાં એક કોલમ આવશે કે આટલા પૈસા આપશે ને, એમાંથી બધા જે રાજ્યને થોડા આપશે. એમાં ગુજરાતનું બજેટ છે એમાં રૂપિયો જે આવશે એમાં વાત આવશે કે આટલા રૂપિયા ભારત સરકાર છે એ ગુજરાત સરકારને